એસીપી જી.ડી. પલસાણાએ જણાવ્યું હતું કે ગઈકાલે જે અકસ્માત થયો એમાં અલ્ફાઝ ઝાકીરભાઈ મિલથિયા કિશોર વયનો છે અને તેના વિરુદ્ધ અને તેના પિતા વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે. અકસ્માત બાદ પોલીસને જાણ થતાં તાત્કાલિક પાણીગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. લોકટોળા જે એકત્રિત થઈ ગયા હતા તેને વિખેરી દેવામાં આવ્યા હતા અને ગાડી જે છે તે ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી અને ખૂબ જ ગંભીર રીતે નુકસાન થયું છે. ગાડીને અકસ્માતના ગુનામાં BMS અને MV એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે વાહન ચાલક છે બંને ઇજાગ્રસ્ત થયા હતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મેડિકલ ચકાસણી પણ કરવામાં આવશે. આ સિવાય માર મારનાર પાર્થ માછી, જીગર કહાર, ધનરાજસિંહ એ ત્રણેય વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કરેલો છે. કાર ચાલકે પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા તરફ જઈ રહ્યો હતો. પોલીસ નાઇટમાં હોય જ છે. ગઈકાલે મોડી રાત્રે પાણીગેટના આજવા રોડ ઉપર એક ક્રેટા ગાડી છે એ બે કિશોરો પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી અને ડિવાઈડર સાથે અકસ્માત કરેલ અને આ અકસ્માતને લીધે ત્યાં લોકટોળા ભેગા થયેલા અને તેને લીધે તાત્કાલિક પાણીગેટ પોલીસને જાણ થતાં પહોંચી ગયેલા અને ટોળા વિખેરી દેવામાં આવેલા. હા, સામાન્ય મારામારી થયેલી, તેમાં કોઈની ઈજા નથી થઈ. એક્સિડન્ટ કરનાર જે છે એ કિશોર હતો અને તેમના વિરુદ્ધ અને તેમના પિતા છે ઝાકીરભાઈ, તેમના બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને જે અકસ્માત કરનાર છે એ હાલ હોસ્પિટલમાં છે. મારામારીમાં કુલ 3 આરોપી વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે, જેમાં પાર્થ માછી, જીગર કહાર અને ધનરાજસિંહ રાજ, આ 3 વિરુદ્ધ ગુનો દાખલ થયો. એ કાર્યવાહી ચાલુ છે, બિલકુલ કરવામાં આવશે. જે પણ એને ક્ષતિ હશે તેના વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવશે. બરાબર છે, એમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ના, પોલીસની હાજરીમાં નથી બન્યો, પણ પોલીસ મારામારી થતી હતી ત્યારે પોલીસ ત્યાં પહોંચે તો સહેજે એવું દેખાય કે ભાઈ પોલીસની હાજરીમાં મારામારી થઈ રહી છે, પણ ખરેખર એવું નહોતું. પોલીસે પહોંચી અને તાત્કાલિક ટોળા વિખેરી દીધા.